હેલો ગાઈસ, જય માતાજી. તો આપણે અત્યારે જઈ રહ્યા છે નડિયાદ ટુ સારંગપુર. જર્ની કરવાના છે આપણે જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસમાં. તો આ છે અભી. કેમ છો ગાઈસ? આપણે બેસી ગયા છે જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસમાં નડિયાદ ટુ સારંગપુર જવા માટે. તો તમે જોઈ શકો છો બહારનો નજારો કંઈક અલગ જ હતો. 7 વાગ્યાની બસ હતી આપણી, તો નીકળી ગયા હતા આપણે. તો બહારનો વ્યૂ જોઈ શકો છો તમે, બહુ શાનદાર હતો. અને બસની અંદરનો વ્યૂ બહુ જ સારો હતો, એકદમ ખૂબસૂરત. સારંગપુર હનુમાનજીના મંદિરના ફોટા અને બધું લગાવેલું હતું. બહુ જ શાનદાર બસ હતી, તમે જોઈ શકો છો ગાઈસ. તો આ બસનો સફર બહુ સારું હતું. અમે પહોંચી ગયા અરણેજ બુદ્ધ ભગવાનના મંદિરમાં. તો મંદિર બહુ જ સારું હતું આપણું, જોઈ શકો છો તમે. પછી આપણે નીકળી ગયા સારંગપુર જવા માટે. પહોંચી ગયા આપણે ધંધુકાના બસ સ્ટેન્ડ પર. પછી ધંધુકાથી બસ નીકળી ગયા આપણી આગળ જવા માટે. ધંધુકાથી આગળ બરવાડા સ્ટેશન આવે છે. બરવાડાનું સ્ટેશન પર આપણી બસ 2 મિનિટ સ્ટોપ લે છે. અને પછી આપણે પહોંચી ગયા સારંગપુર. તો બહુ જ સારું લાગ્યું અમને. તો અભિને પૂછ્યું મેં કેવું લાગ્યું બસમાં સફર કરીને, તો કે બહુ જ મસ્ત સફર લાગ્યું અમને. તો મજા આવી ગઈ. તો અમે ભીડમાં હનુમાનજીના દર્શન કર્યા અને પછી બહાર ફરવા માટે નીકળી ગયા. તો બહારનો વ્યૂ કંઈક સારામાં સારો વ્યૂ હતો. હનુમાનજીનું મંદિરના દર્શન કરીને ખૂબ જ સારું લાગ્યું હતું અમને. તો પાછા આપણે નીકળી ગયા સારંગપુર ટુ નડિયાદ જવા માટે. એની એ જ બસમાં આપણે પાછા નીકળી ગયા હતા જવા માટે. તો બસની ટિકિટ હતી 133 રૂપિયા. અને આ છે આપણું બરવાડાનું સ્ટેશન, તમે જોઈ શકો છો. તો આપણી બસ અત્યારે ઊભી છે બાવળા, તમે જોઈ શકો છો સારંગપુર. અને આ છે મહેસાણા સારંગપુર સરખેજ મહેસાણા. તો બંને બસમાં જોડ્યા હતા. પછી આપણે પહોંચી ગયા ગણપતિનું મંદિરમાં. તમે જોઈ શકો છો બહુ જ ફેમસ મંદિર છે, જોવાલાયક મંદિર છે. તમે જોઈ શકો છો ગણપતિ દાદાનું મંદિર છે, જોઈ શકો છો તમે. દર્શન કરવા ગયા અંદર.